હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું જે મેડમ સાઇન ક્લાસીસ યુટ્યુબ ફેમિલીમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે હું સમાસનો વિડીયો લઈને આવી છું, જે આપણે તત્પુરુષ સમાસ શીખીએ છીએ. તત્પુરુષ સમાસના પેટા પ્રકાર, બરાબર. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં અગાઉ વિડીયોમાં દ્વિતીય અને તૃતીય શીખી ગયા છે. આજે આપણે ચતુર્થી શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તત્પુરુષના તમને ખ્યાલ હશે કે તત્પુરુષ સમાસના ઘણા બધા પેટા પ્રકાર છે, બરાબર. આપણે ચાલુ કર્યું હતું કે દ્વિતીયાથી ચાલુ કર્યું આપણે, કે દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પછી પંચમી આવશે, ષષ્ઠી આવશે અને સપ્તમી સુધી આવશે, બરાબર. જે પ્રથમા અને અષ્ટમીનો ઉપયોગ થતો નથી. તો આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉ વિડીયોમાં તૃતીય અને દ્વિતીયનું શીખી ગયા. હવે આજે આપણે ચતુર્થીનું શીખવાનું છે. તો ચતુર્થી તમને ખ્યાલ હશે, વિભક્તિ તમને આવડતી હશે, બરાબર. વિભક્તિમાં પહેલાં તમને ખ્યાલ હોવું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ વિભક્તિમાં ચતુર્થી વિભક્તિ એટલે કે કઈ વિભક્તિ, બરાબર. ચતુર્થી એટલે કે જે સંપ્રદાન, એ વિભક્તિનું નામ છે સંપ્રદાન. સંપ્રદાન એટલે કોઈને કંઈક આપવાની વાત થાય છે, બરાબર. આપણે અહીંયા કંઈક વસ્તુ આપવા માટે, કંઈક દાન કરવા માટે આ વિભક્તિનો ઉપયોગ થાય છે. કે જ્યારે સામેવાળા વ્યક્તિ છે એ લેનાર હોય છે, બરાબર, ત્યારે આ વિભક્તિનો ઉપયોગ થાય છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, એના આપણને પ્રત્યય આવડવા જોઈએ, એના સંસ્કૃત પ્રત્યય ખબર હોવી જોઈએ, ત્યારે આપણે આ વિભક્તિને ઓળખી શકીએ, બરાબર. આ સમાસને ઓળખી શકીએ. તો એવો સમાસ આપણે આજે સરસ મજાનો ચતુર્થી તત્પુરુષ સમાસ શીખવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે તૈયાર છે ને? આપણે એ સમાસને શીખીએ, બરાબર. તો એ સમાસ છે વિદ્યાર્થી મિત્રો, આ સમાસમાં વ્યાખ્યા આવશે કે ભાઈ પૂર્વપદને ચતુર્થી વિભક્તિના વિગ્રહથી, એમ કે એને પૂર્વપદને ચતુર્થી વિભક્તિના પ્રત્યે લાગે છે, બરાબર. એ સમાસ ચતુર્થી તત્પુરુષ સમાસ કહેવાય. આપણે તૃતીયામાં જેમ જોયું હતું કે તૃતીયા પૂર્વપદને તૃતીય વિભક્તિના પ્રત્યે લાગે. તો હવે અહીંયા બીજું સંપ્રદાન એટલે કે આપવું, દાન કરવા માટે આ વિભક્તિનો આ સમાસનો ઉપયોગ થાય છે. હવે કોઈ વિદ્યાર્થી મિત્રો દાન કરવા માટે ઉપયોગ થાય છે અને કોઈ ક્રિયાનો હેતુ છે, બરાબર, ક્રિયાનું કારણ છે. હવે તમે વિદ્યાર્થી મિત્રો સ્કૂલમાં જાઓ છો તો તમે શા માટે જાઓ છો? તમે કહેશો કે ભાઈ અભ્યાસ કરવા માટે, ભણવા માટે, બરાબર. તો તમારો કંઈક હેતુ હશે, તમારું કંઈક કારણ હશે કે તમે અભ્યાસ કરીને આગળ વધીને કંઈક બનવા માગો છો, ડૉક્ટર, એન્જિનિયર, જે પણ હોય. તો અહીંયા એક કારણ હશે, જે પણ એ ચતુર્થી વિભક્તિ, ચતુર્થી તત્પુરુષ સમાસ તરીકે ઓળખાય છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે એના પ્રત્યે તમને કે યાદ હોવા જોઈએ, જેનાથી તમે આ જલ્દીથી સમાસને ઓળખી શકો. તો એના પ્રત્યે વિદ્યાર્થી મિત્રો થાય છે ને માટે, કાજે, ને વાસ્તે. આનો ઉપયોગ વધારે થાય છે, બરાબર. જે આ પ્રત્યય છે એનો ઉપયોગ વધારે થાય છે, જેથી આપણે આ જે સમાસને આપણે ઓળખી શકીએ. ને માટે તમે યાદ રાખશો તો તમને જલ્દીથી તમે ઓળખી શકશો. આનો અને આનો ઉપયોગ થતો નથી, એટલો બધો નથી થતો, પણ આના પ્રત્યય છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃતના જે પ્રત્યયો છે તે ક્યાં યાદ રાખવા પડે? તો આપણે કોષ્ટક જોયું હતું વિદ્યાર્થી મિત્રો, જે તમે ઊભું કોષ્ટક તૈયાર કર્યું હતું, બરાબર. આવી રીતે કે ભાઈ દેવઃ, દેવમ, દેવેન અને દેવાય. આ પ્રથમા, આ દ્વિતીયા, આ તૃતીયા અને આ ચતુર્થી, બરાબર. ચતુર્થી વિભક્તિનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા દેવાય, જો પુલ્લિંગ હશે તો ય પ્રત્યે લાગશે, બરાબર. ઈકારણ થશે તો યે લાગશે, અને જ્યારે ઉકારણ થશે ત્યારે વે લાગશે. ભાનુ, ગુરુ, બરાબર, સાધુ, એ બધાનું રૂપ આવી રીતે બનશે. અને વિદ્યાર્થી મિત્રો જ્યારે સ્ત્રીલિંગ હશે ત્યારે યે લાગશે, બરાબર. એટલે એ યાદ રાખવાનું ક્યારે લાગશે. આ બધું કેમ ખબર પડે આપણે કે ભાઈ આ કેમ લગાડવું, બરાબર. તો એ બધું વિદ્યાર્થી મિત્રો પૂર્વપદ પછી લાગશે, બરાબર. જો સ્ત્રીલિંગ, જો પુલ્લિંગનું રૂપ હોય તો શું લાગશે? તો કે ય લાગે. કારણ કે આપણને ખ્યાલ છે કે જો પુલ્લિંગ હોય શબ્દ ક્યારે હોય તો કે પૂર્વપદમાં હોય ત્યારે, બરાબર, ઉત્તરપદમાં નહીં. તો તમારે ય લગાડવાનું. અને સ્ત્રીલિંગ હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કે યે લગાડવાનો, બરાબર. અને ઉકારાંત હોય તો ભાનુ, ગુરુ, બરાબર, તો વે લગાડવાનું. એવી રીતે તમને સમજવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો એક એક્ઝામ્પલ છે, બરાબર. દેવકુસુમમ, આ તમને અહીં દેખાય છે દેવકુસુમમ. આવી રીતે એક્ઝામની અંદર આવો શબ્દ દેખાય, સામાસિક પદ દેખાય. તો દેવ છે એ પૂર્વપદ છે, કુસુમ એ ફૂલ એટલે કે કુસુમ એટલે કે ફૂલ થાય, બરાબર. આ પૂર્વપદ છે અને આ ઉત્તરપદ છે. હવે આનો આપણે ગુજરાતી અર્થ ખબર હોવી જોઈએ. દેવ માટે ફૂલ, દેવને માટે ફૂલ, બરાબર.
તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે આ પૂર્વપદ છે એના પછી આ માટે શબ્દ છે ને એ ચતુર્થી વિભક્તિનો પ્રત્યય છે, એટલે કે અહીંયા જે દેવ માટે ફૂલ એટલે દેવને જે ફૂલ આપવાની વાત થઈ છે કે અર્પણ કરવાની વાત થઈ છે, બરાબર. એટલા માટે આ ચતુર્થી તત્પુરુષ સમાસ થાય છે કે ભાઈ અહીંયા કોઈક દાન કરવા આપવાની વાત થાય ત્યારે આ વિભક્તિનો ઉપયોગ થાય છે, બરાબર. દેવ માટે ફૂલ, કોના માટે ફૂલ? તો કે દેવ માટે ફૂલ, દેવને આપણે જે ઈશ્વરને અર્પણ કરીએ પુષ્પ એ. હવે વિદ્યાર્થી મિત્રો જો હોય ને સંસ્કૃતની રીતે કઈ રીતે, તો કે તમને ખ્યાલ છે કે ભાઈ દેવ છે એ પુલ્લિંગનું રૂપ છે, બરાબર. તો પુલ્લિંગ ન હોય તો ક્યારે શું લાગે? તો કે ભાઈ દેવનું શું થઈ જશે? ચતુર્થીને યાદ કરો તમે, બરાબર. પ્રથમમાં તમને ખબર છે દેવઃ, દ્વિતીયા દેવમ, તૃતીયા દેવેન અને ચતુર્થીમાં દેવાય. તો આવી ગયા આપણે દેવાયમાં, બરાબર. તો અહીંયા શું થઈ જશે? પૂર્વપદને આપણે દેવ હતું એનું શું થઈ ગયું? તો કે દેવાય, બરાબર. કયો પ્રત્યય લાગી ગયો ભાઈ વિદ્યાર્થી મિત્રો? ય. શા માટે? કારણ કે દેવ છે એ પુલ્લિંગ છે, પુલ્લિંગ શબ્દ હોવાને કારણે અહીંયા શું થઈ ગયું? ય પ્રત્યય લાગી ગયું, દેવાય. આ પૂર્વપદને જ લાગે, ઉત્તર પદને કંઈ લાગે નહીં. આ સંસ્કૃતનો વિગ્રહ કરેલો છે, સંસ્કૃતનો એક્ઝામની અંદર વિગ્રહ કરવાનો થતો નથી, બરાબર. પણ તમારી જાણ ખાતર કે તમને કંઈક આવું ખબર હોવી જોઈએ કે આ બધું આમ સંસ્કૃતની અંદર થાય છે સમાસની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો બીજો શબ્દ છે ગુરુ દક્ષિણા. તો ગુરુ માટે દક્ષિણા, બરાબર. ગુરુ છે પૂર્વપદ છે, દક્ષિણા છે શું છે? ઉત્તરપદ, બરાબર. તો કોના માટે દક્ષિણા? અહીંયા ગુરુને કંઈક આપવાની વાત થઈ છે, દક્ષિણા આપવાની વાત થઈ છે. પછી આપણે વિદ્યાર્થી મિત્રો તત્પુરુષ સમાસની વ્યાખ્યા જોઈ ત્યારે આપણે સમજાતા ને કે ભાઈ એમાં તત્પુરુષ સમાસ છે એમાં ઉત્તરપદ પ્રધાન હોય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પૂર્વપદ છે અને આ ઉત્તરપદ છે. ઉત્તરપદનું પ્રધાન મહત્વ વધારે છે, કારણ કે દક્ષિણા હશે તો ગુરુને આપશે ને, બરાબર. તો આ ઉત્તરપદ અહીંયા પ્રધાન છે. કોના માટે દક્ષિણા? તો કે ભાઈ ગુરુ માટે દક્ષિણા. અહીંયા કંઈક આપવાની વાત થઈ, ગુરુને દક્ષિણા આપવાની વાત થઈ છે, દાન કરવાની વાત થઈ. એટલે આ વિભક્તિ ચતુર્થી તત્પુરુષ સમાસ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો ગુરુ છે એ ઉકારાંત છે, સાધુ છે, ગુરુ છે, ભાનુ છે, એ બધા શબ્દ, બરાબર. તો હવે એને સંસ્કૃતની રીતે આપણે વિગ્રહ કરવો હોય તો કઈ રીતના કરવો? તો કે ગુરુ છે ને એ પૂર્વપદ છે અને દક્ષિણા છે ને એ ઉત્તરપદ છે. તો અહીંયા આપણે ગુરુનું શું થઈ જશે? શું થઈ જશે? વ્ય પ્રત્યય લાગશે, બરાબર. કારણ કે અહીંયા ગુરુ શબ્દ ઉકારાંત હોવાને કારણે ગુરુ વે દક્ષિણા એમ થઈ જશે. આ કરવાનું નથી, તમને ખાલી એટલું આવડે ને કે ભાઈ ગુરુ માટે દક્ષિણા. તો અહીંયા ભાઈ કંઈક આપવાની વાત થઈ છે એટલે ચતુર્થી તત્પુરુષ સમાસ જ આવે, એના સિવાય આવે નહીં, બરાબર. એટલે તમે ગુજરાતી પ્રત્યય યાદ કરી લ્યો એટલે તમને જલ્દીથી સમાસ આવડી જાય. હવે અધ્યયનાર્થમ, અધ્યયન એટલે એનો મતલબ થાય અધ્યયનાય અર્થમ, એટલે કે અધ્યયન ભણવા, અને અર્થમ એટલે કે માટે. કોના માટે? તો કે ભણવા માટે, અભ્યાસ માટે, અધ્યયન માટે, બરાબર. કંઈક કારણ છે અહીં, કંઈક હેતુ છે ક્રિયાનો. કે ભાઈ તમે આપણે નવમા ધોરણના વિદ્યાર્થીને ખ્યાલ હશે કે વલ્લભી વિદ્યાપીઠમાં જે બધા બહારના આવતા, બરાબર, જ્ઞાન લેવા માટે, એ શા માટે આવતા હતા? તો કે ભાઈ વિદ્યા લેવા માટે આવતા હતા. અહીં ક્રિયાનું કંઈક કારણ છે, હેતુ છે, એટલા માટે. એટલે અહીંયા આવી જે સમાસ છે ચતુર્થી તત્પુરુષ સમાસ, એમાં કોઈ ક્રિયાનો કોઈ હેતુ હશે કે ક્રિયા શા માટે થાય છે, બરાબર. અહીંયા મેં એક્ઝામ્પલ આપે છે કે ગુરુ શિષ્યને જ્ઞાન આપે છે. તો એ ગુરુનું કામ શું છે? શિષ્યને જ્ઞાન આપવાનું, બરાબર. કારણ કે એ કંઈક આપે છે ને, જ્ઞાન આપે છે. રાજા ભિક્ષુકને દાન આપે છે. તો રાજા એક ભિક્ષુક છે, ભિખારી, એને દાન આપવાની અહીંયા ક્રિયા થઈ છે, બરાબર. તો અહીં કંઈક આપવાની વાત થશે, દાન કરવાની વાત થશે, અને કોઈ ક્રિયાનો હેતુ હશે, કારણ હશે, ત્યારે આ ચતુર્થી તત્પુરુષ સમાસનો ઉપયોગ થશે વિદ્યાર્થી મિત્રો. એટલે આ જો તમને એકદમ સરળ છે, આમાં કંઈ અઘરું નથી, બરાબર. દાન કરવા માટે, કંઈ આપવા માટે કોઈ ક્રિયાનો હેતુ હોય ત્યારે આ તત્પુરુષ સમાસ છે, ચતુર્થી તત્પુરુષ સમાસનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂરો થઈ છે, બરાબર. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અન્ય વિદ્યાર્થી સુધી જરૂર પહોંચાડજો. થેન્ક યુ સો મચ.